તારીખ 1 સુધીમાં અમદાવાદ ગાંધીનગરના કેટલાક ભાગોમાં પણ મુસળધાર વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. સુરતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. આ ઉપરાંત જોવા જઈએ તો એક પછી એક બનતી સિસ્ટમોના કારણે તારીખ 3 સપ્ટેમ્બર બાદ 3 થી 4 સપ્ટેમ્બરથી 8-9 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભાગોમાં પુનઃ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહેશે અને ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટાવાની શક્યતા રહેતા કોઈ ભાગમાં 4 ઇંચ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ અને કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકતા કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે.